બેક માય ચેનલ ધનિશ અને દીપ્તાંશુની મમ્મી. આજે ધનિશ અને દીપ્તાંશુ રમે છે. આજે અમે લોકો કિચનમાં છીએ અને આજે જે સન્ડે, આજે રવિવાર છે એટલે બનશે ગુજરાતી વાનગી કંઈક બને છે એટલે ઈચ્છા છે. ધનિશના પપ્પાની ઈચ્છા છે કે આપણે કઢી, ખીચડી અને બાજરીનો રોટલો કંઈક બનાવીએ. એટલે કઢીની તૈયારી. હવે આપણે કઢી કેવી રીતના બનાવીએ છીએ અને મીઠું લીમડો મિક્સ છે. કઢી આપણી ધીમે ધીમે બને છે. થોડી જાડી થઈ ગઈ છે. તમને કેવી ભાવે? જાડી રાખો ને કઢી. અને હવે આપણે બાજરીનો લોટ બાંધીશું જ્યાં સુધી કઢી ઉકળે છે ત્યાં સુધી. મને છે કે બાજરીના રોટલા એટલા પરફેક્ટ નહીં આવડતા. હું હમણાં શીખી છું. બાજરીના રોટલા મારા સાસુ સરસ બનાવે છે. એમણે મને બહુ ટ્રાય કરી કે બાજરીના રોટલા શીખી જા, પણ થોડુંક આવડે છે. હવે ગયા વર્ષથી કરતી થોડા આવડે છે. એવી પ્રોપર જે હાથથી આમ કરે ને એવા તો નથી જ આવડતા. પાણી હા પણ
કેવા રોટલા બનાવે ધનુ બતાય તો દાદી કેવા સવાર રોટલા બનાવતા હતા બતાય તો બે હાથથી કેવું કરે આમ 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 કેવું કરતા હતા બતાય તો આમ 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 તને બતાવ્યું તું કેવી રીતે બનાવે આપણા દાદી તો ત્યાં સવાર પીટીમાં દાદી કેવી બનાવે રોટલી કેવી રીતે બનાવતા સવારે આમ આમ નતો કર્યો લોટ આમ આમ બે હાથથી લઈ મકાઈનો રોટલો કર્યો હતો ને સવારે આપણે ખાધો તો ચામાં જે પરફેક્ટ રોટલા ભાઈ બાજરીના બનાવતા હોય ને એમને મારી રીત થોડીક અજીબ લાગતી હોય તો એ લોકોને સોરી પણ મને નહીં આવડતા હું આ રીતે જ બનાવું છું થોડાક થશે મારથી આ રીતે ધનુ પછી હું થોડા બનાવીને હાથથી આવી રીતે કરી દઉં છું કારણ કે મારથી પછી હાથમાં તૂટી જાય છે આવતા વર્ષ સુધી તો હું કદાચ શીખી જઈશ સારી રીતે જો જેને મારી જેમ બાજરીના રોટલા ના આવડતા હોય તો એ આવી રીતે બનાવી શકે છે કે પહેલા સરસ એવો લોટ બાંધવાનો થોડો સ્મૂથ બહુ હાર્ડ બી નહીં એવી રીતે થોડો પહેલા નીચે હાથથી રાઉન્ડ કરવાનો પછી પાટલી પર અને પછી આવી રીતે જોડે બી કઢી બી સરસ હવે મતલબ કલર બી થઈ ગયો છે અને જાડી પણ થઈ ગઈ છે સરસ એ બાજુ હવે રોટલો અને આ ખીચડી છે છોકરાઓ કદાચ બાજરીનો રોટલો ઓછો ખાય તો એ લોકો માટે ઘી અને ખીચડી જે કઢીમાં ખાઈ શકે કેમ કે મારા ટેણીયાઓ નહીં ખાતા આ રોટલો મારો થઈ ગયો છે હમણાં જ ફ્લિપ કર્યો આપણે જો કે હવે તો આવડે છે જો કે ખાવું હોય તો બનાવી તો જ લઉં છું મારી રીતે બનાવીને ખાઈ શકીએ એટલો તો આવડે છે આપણી કઢી પણ તૈયાર છે શું કે છે મારું હા એક રોટલો ઉતરી ગયો છે ગરમ ગરમ હવે એની પર થોડું ઘી લગાવી દઈશું બાજરીના રોટલા આમ તો સારા જ બને છે બસ ખાલી મારા સાસુ અને મારી મમ્મી જોઈને હશે ને કે મેં આ રીતે બનાવું છું ફાઇનલી આપણું કઢી અને ભાત ખીચડી બાજરીનો રોટલો એ થઈ ગયો છે થઈ ગયું છે કઢી મસ્ત બની છે બાજરી રોટલો એકદમ જોરદાર બને છે ને હવે હું પણ જઉં છું જમવા માટે